પેલા છે ને કૂતરા છે અને શિયાળિયા હતા ને એ ગામમાં રહેતા અને પછી કૂતરા બધા ત્યાં ભેગા કે વાડીઓમાં કઈ હવે મજા આવતી ના ઈ કે શિયાળિયા કરી ગયા ગામમાં એટલે કૂતરાએ એની નાચ ભેગી કરી કે શિયાળિયાને આપણે બોલાવી અને એની આરી મીટિંગ કરવી અને સમજણ કરી નાખી કે બીજા કૂતરા કે હા એ કરાય ઈ કે અહીંયા નકામું ખોટું ભૂખે રહેવું ઈ કે પણ એ કે શાળિયા ક્ષેત્રા હે નહીં કે આવશે નહીં અહીંયા સીમમાં વાળી વાવ કૂતરા કે આપણે ખોટું બોલશું ઈ કે તો બધા કે એમ થાય એટલે એક કૂતરાએ એક નાના ગલુડાને બોલાવ્યો કે અહીંયા આવ ગામમાં જા અને બધા શાળિયાને ભેગા કરીને કેમ તમને બોલાવે છે કોઈ મારશે નહીં કૂતરું તો ગયું ભાઈ શાળિયાને બોલાવા અને શાળિયા ગામમાં આટા મારે હો કીધું કે ભાઈ તમને કોઈ મારશે નહીં પણ તમને બોલાવે છે હાલો ઈ કે અમારા વડીલ ને અમારા દાદાની શાળિયાએ કીધું કે તમે જાઓ અમે આવી અને ભાઈ ગલુડું ઈ વહી આવ્યું પાછું કીધું અહીંયા ઈ કે આવે છે અને અહીંયા કૂતરા બધા આખી નાચ ભેગી થઈને બેઠી હતી શાળિયા આવ્યા એટલે એક પ્રમુખ કૂતરો બોલ્યો ઈ કે ભાઈ એની આખી નાતે એવું નક્કી કર્યું છે અમારે સમૂહ લગ્ન કરવા એટલે એની ગામમાં લઈ આવી 15 દી પૂરતા અને તમે બધા શાળિયા સૌ એ વાડીઓમાં વહી આવો 15 દી પૂરતા અને જો ઈ કે પ્રેમથી આ વાત માનો કૂતરા કે તો ઠીક છે નકર ઈ કે કોઈને રહેવા નહીં દેવી ગામની મનતા શાળિયા કે ભાઈ એ વાત છે 15 દીમાં હું ખાટા મોડું થઈ જાય શાળિયાએ કીધું કે આ વાત અમને મંજૂર છે તો કે આજથી જ વહી આવો શાળિયું કે હું જાઉં ગામમાં અને બધાને કહી દઉં શાળિયું ગયું ગામમાં ભાઈ અને જેટલા શાળિયા હતા એ બધા વહી આવ્યા વાડીઓમાં અને બધા કૂતરા હતા એ વહી ગયા ગામમાં ગળી ગયા રીતિની જોયો ઘણી ફેરી સાંજે શાળિયા રોતા હોય ને એ તમારે જોવું એ શું કામ રોવે ખબર કૂતરા 15 દીનું કઈ ગામમાં ગળી ગયા સમૂહ લગ્ન તો પૂરા થઈ ગયા પણ સમય ઉપર સમય ને મહિના ઉપર મહિના ને વર્ષો ઉપર વર્ષો મીડ્યા જવા પછી કૂતરાએ ગામ ખાલી જ નહોતું જોયું ને કેમ રોવે એમ ઊંય કર્યા કરે અને એ જેવા રોવે ને એટલે અહીંથી સીધું ડાયસ્ક્યુ ભરે ખબર વેહ એ શું ક્યાં ખબર છે કે અહીંયા ન ગળવાઈ દેવી એમ અને ઓલું સામું એમ કે અમારે લઈ ગયા એમ હવે એમાં તમને કહું એક શાળિયું હતું ને એને એમ થયું કે ભાઈ આપણું હતું એ તો આપણું હકનું હતું એ ગામ લઈ ગયા આ લોકો એટલે પાછું તો લેવું છે ગમે એમ થાય એટલે મારા ખ્યાલ પ્રમાણે એ શાળિયું નાખી ગયું હશે થોડું ઘણું પી ગયું છે ફૂલ થઈ ગયું અને ભાગ્યું એ કે આજ તો ગામમાં ઘડી જવું છે જે થવું એ થાય એટલે ભાઈ ફૂલ થઈને આવ્યું ઊંય કરતું અને તમને કહો હામો ડાઘો કૂતરો ભાઈ એ થોડુંક નાખી ગયો હશે અને એ કૂતરો ડાયસ જતો દાયસ ભીનો શાળિયાની પાછળ પડ્યો અને શાળિયું ભાઈ કાંઈ ભાગ્યું છે હવે બન્યું એમાં આગળ શાળિયું પાછળ કૂતર્યો અને એ શાળિયું ગળગળતી દોટ મૂકી પણ જે પેન્ટિંગ કરતો હતો કપડાં રંગતો હતો એના નોખા ટોપની માઇપા કલર બધા પડ્યા હતા એટલે શાળિયું દોડતા એક ટોપમાં પડ્યું બીજામાં પડ્યું ત્રીજામાં પડ્યું ચોથામાં પડ્યું અને એ ધોળવા કૂતરો ઊભો રહી ગયો પણ શાળિયું ધોળવા મળ્યું ભાઈ અને તમે આપણે નથી કહેતા કે એનો કલર ફરી ગયો એનો રંગ ફરી ગયો એમ શાળિયાનો રંગ ફરી ગયો ભાઈ રંગે રંગનું શાળિયું થઈ ગયું શાળિયાને ખબર નહીં હું આખું રંગાઈ ગયું એની સામું બીજું શાળિયું હાલ્યું આવે અને બીજું શાળિયું આ શાળિયાને ફરીને ભાગી ગયું એ કે આ કદરૂપું આ રંગીન આ છે કોણ શાળિયા કીધું હોય ઊભું રહે હું તારી નાચનું ઉત્સવ ઈ કે પણ કે અમારી નાચની મારી પાસે હાથ પેઢીમાં કોઈ આવું નથી ઈ કે તારી નાચની ઉત્સવ ત્યાં બીજું શાળિયું હતું એ કે ઊભો રહે ઘડી
એ શાળીઓ એના દાદાને લઈ આવ્યું સીધું. અને એ બીજું શાળીઓ જે લઈને આવ્યા એના દાદા એ 70-80 વર્ષના. એને કીધું કે હે દાદા એ કે આપણે 70-80 વર્ષમાં કોઈ આવું થયું ખરું એ કે. ઓલા દાદાએ તે 70-80 વર્ષનું શાળ્યું હતું એ કે આપણે અમારી હાથ પેઢીમાં કોઈ આવું નથી થયું. આ શાળીએ વાત કરી એ કે પણ મારી વાત સાંભળો કરી. મારી પાછળ એક ડાઘો કૂતરો પીડ્યો તો હું ન્યાય લેવા માટે ગયો તો એકલું. કોઈએ નાતે મને સપોર્ટ ન આપ્યો. 2 કોથળી પીને ગયો તો પણ એ ડાઘો કૂતરો મારી પાછળ પીડ્યો એટલે મને એમ થયું મારી નાખશે. એટલે દોડવા ગયો એટલે હું કલરમાં પીડ્યો એટલે હું આમ થઈ ગયો. આમ વાત ચાલુ હતી ત્યાં હોય પછી બીજા પક્ષીઓ બધા ભાળી ગયા આને કદરુપુર શાળિયાને. ત્યાં એ આ શાળિયાને જોઈને ભાઈ બીન મળ્યા ભાગવા. એટલે ઓલા બીજા શાળિયાએ કીધું એ કે તમને જોઈને જ બધા વયા જાય છો. જોઈ કે દિવ્ય છે ત્યાં કલરનું શાળિયું હતું કે એક કામ થાય. હા એ કે આપણી ઉપર ત્રાસ તો બહુ એ કે પક્ષીઓ બધા પ્રાણીઓ આપણી ઉપર ગુજાર્યો છે. એટલે મને જંગલનો રાજા બનાવી દો એ કે મને જંગલનો રાજા બનાવી દો એટલે તમને કોઈ નહીં કે તું એમ ન કે આપણે ઓલા જે 70-80 વર્ષના શાળિયા દાદાની આવ્યા હતા એ બધા કાંઈ હીવા થાય છે હોય કે તારથી બધા દિવ્ય છે કે હવે તું આઈને ઊભું રહે એની આવી. એટલે એ 70-80 વર્ષના દાદા હતા એ સિંહ પાહેન વાઘ પાહેન હાથી પાહેન બધા પાસે ગયા. એ કે ભાઈ જંગલના રાજા હવે બદલાવા છે ને એક નવા રાજા આવ્યા છે. એ કે એ છે કોણ? એ કે એને હમણાં લાવશું એને. તો કે અમને કાંઈ વાંધો નથી તમતા રહી છે. અને ભાઈ પછી આ શાળિયાને લાવ્યા જંગલના રાજા બનાવવા. અને આ શાળીઓ હાલી આવીને સિંહ ગોથું ખાઈ ગયો. એ કે આવું પ્રાણી કોઈ દી ન જોયું એટલે બધા રંગવાળું. એટલે બધાએ કીધું કાંઈ વાંધો નહીં આપણે એ કે આ સભા ભરવી અને સભાની માલિકા આપણે એક રાજતિલક કરવી આપણા નવા રાજાને. એટલે એ સભા ભરી રાજતિલક કરવા માટે આ જે શ્યામનું બનાવવાનું હતું એને સિંહાસન ઉપર બેહાડ્યું પણ સિંહાસને ન બેઠું એની જાયતું રહીને ભાઈ. એક પાણો હતો ઊંચો મોટો જબર ન્યા સડીને બેઠું. એ કે હું અહીંયા જ બેહી ન્યા તો ન્યા ભાઈ. અને એ સભા ચાલુ થઈ ભાઈ. એની માટે પછી શાળિયાએ ભાષણ ચાલુ કર્યું. એ કે અમારા હાથ પેઢી ઊંધીની માલપા કોઈએ કામ ન કર્યા હોય ને એવા કામ મારે કરવાના છે. તો સિંહને કે જો તમારા બધા પ્રાણી છે એને કોઈને ખોટી રીતે હેરાન નહીં કરવાના ને ખોટી રીતે મારવાના નકર એ કે મજા બગડી જાય આપણી કે શાળિયું કે. સિંહ ગોઠા ખાઈ ગયો. એ કે આ પહેલી વાર મને આવી ધમકી હતી. અને ત્યાં તો ભાઈ બીજા એના શાળિયા હતા એ પાછળ બેઠા હતા ને આગળ મળ્યા આવવા. આગળ આવીને બેસી ગયા. અને આનું ભાષણ ચાલુ હતું. ત્યાં આનું તો ભાઈ પછી તો હવે એ લાખ બધા પ્રાણી બધા બેઠા હતા સભા ચાલુ હતી. આને એમ થયું કે હું વડાપ્રધાન બની ગયો. એમાં પાછળથી શાળિયા આગળ આવીને મળ્યા બેહવા. એટલે પછી આ જે પ્રમુખ શાળિયું જે બન્યું હતું વડાપ્રધાન એનો મગજ ગયો. એ કે હવે તેમ બધા પાછળ વયા જાઓ. અહીંયા તમે પાછળથી અહીંયા આગળ બેહવા ન આવતા. એ કે અને આ શાળિયા નીતિ કરી કે નાચ છે ને આપણી હોય ને પાછળ હારી આગળ બેહવામાં હારા વાત નહીં. એટલે જેટલા શાળિયા આગળ આવીને બેઠા હતા એ બધાને પાછળ મોકલી દીધા. હવે પાછળ મોકલી દીધા ને એટલે 1-2 શાળિયાએ કીધું એ કે જો છે આપણું અને આપણે એને આગળ લાવ્યા આપણે એને રાજા બનાવ્યો પણ જો આપણને એ કે પાછળ મોકલી દીધા. જોયું એ કે કાંઈ વાંધો નહીં ભલે મોકલી દીધા સાંભળો બધું. પછી રાજા તો બનાવી નાખ્યા પણ પછી સભા બભા બધી પૂરી થઈ ભાઈ. પાછળના જે શાળિયા હતા ને સિંહ પાસે ગયા. સિંહને ક્યાં પગ્યા લાગી. એ કે એ જે રાજા બનાવ્યા ને કે એ કે કોઈ રાજા બાજા નથી. એ કે તો એ કે અમારી નાતનો છે ભાઈ. એ કે કોટમાં પડી ગયો ને એટલે કલર વાળો થયો. સિંહ કે હે? એ કે હા. સિંહ કે એ હવે પારખવું હોય તો ખબર કેમ પડે. આ શાળિયા કે આવતી પૂનમે પાછી સભા ભરો અને તમે જોઈ જોઈએ કે એમની પાછું રોવાનું ચાલુ કરી અને એ રોવે તો તમારે હા પાડવાની ફેર વાંધો નહીં. એ પાછું કીધું ભાઈ આવતી પૂનમે સભા બધા ભરો આપણે એ કે રાજાનું કામ છે. આ શાળિયાને કીધું કે આવતી પૂનમે એ કે કાંક ન્યાય માટેનું કાંક કાર્યક્રમ રાખવો પડે એમ છે. સિંહે કીધું. આ શાળિયું રાજી થઈ ગયું કે વાંધો નહીં તો વડાપ્રધાન જેમ છો મારે તો ન્યાય કરવો જ પડે ને. પૂનમે રાખી મિટિંગ ત્યાં બધા ભેગા અને પાછા ભાઈ સભા બધી ભરીતી આખી. અને એમાં એની નાચ શાળિયા આવ્યા આગળ બેસવાની કોશિશ કરતા હતા. ત્યાં આ પાસે કીધું એ કે આગળ નહીં પાછળ વયા હતા.
શિયાળિયાને વિચાર આવ્યો કે નાચ પાછળ વળ્યું જોવે આગળ નહીં એમ પાછા ઓલા શિયાળિયા પાછળ વળ્યા અને અહીંયા એને ભાષણ ચાલુ કર્યું અને ભાઈ ભાષણ કરતા હતા એમાં પાછળ જે શાળિયા બેઠા હતા ને એને હું રોવાનું ચાલુ કર્યું અને આ શાળિયા કીધું હે બંધ થાવ પણ કોઈ બંધ થયું નહીં એટલે રોવાનું ચાલુ કર્યું એને રોવાનું ચાલુ કર્યું ને ત્યાં આ રંગાઈ ગયેલું શાળિયું હતું વડાપ્રધાન બન્યું હતું એને ચાલુ કરી દીધું એની જાત તો રહી ને હવે રોવા મળ્યું એટલે સીધી સિંહે એક થપાટ મારી અને એક થાપો માર્યો શાળિયા નિંદા પૂરું કરી નાખ્યું કે આપણને આગળ લાવવા વાળા જે વ્યક્તિ હોય ને પછી આગળ આવી ગયા હોય ને જે વ્યક્તિ લાવનારો હોય ને એને પાછળ રાખી દે છે અને નાઇટને તો પાછળ જ રાખે છે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો